લોકશાહીની સૌથી મોટી ચૂંટણી, સૌથી મોટો ઉત્સવ અને એટલી જ મોટી તૈયારી અહીંયા ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા કરવામાં આવી છે. દેશના સૌથી મોટા નેટવર્ક દ્વારા આપ જોઈ રહ્યા છો કે કેવી તૈયારી કરવામાં આવી છે. આપને ઝડપથી રિઝલ્ટ આપવા માટે સૌથી પહેલા અને સૌથી સચોટ રિઝલ્ટની ગેરંટી છે. આ એ તૈયારી છે જે કેટલાય મહિનાઓથી ચાલી રહી હતી. જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ન્યૂઝ 18 નેટવર્ક સતત તૈયારી કરી રહ્યું હતું પોતાના દર્શકો સુધી સૌથી પહેલા પરિણામ પહોંચાડવા માટેની, અને એ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 6 દિવસથી સતત એનું રિહર્સલ ચાલી રહ્યું હતું. એક એક આંકડાને જે સચોટ અને સટીક રીતે તરાસવામાં અને ત્યારબાદ આપના સુધી પહોંચે એ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અહીંયા દેશના અલગ અલગ રાજ્યોના તમામ ડેસ્ક બનેલા છે, અને આ છે આપણા ગુજરાતનું ડેસ્ક કે જ્યાંથી તમને એક એક બેઠકની સચોટ જાણકારી મળશે. બનાસકાંઠામાં શું થશે, વડોદરામાં શું થશે, કચ્છમાં શું થશે, આ તમામ જાણકારી આપને સચોટ મળશે. અને પૂર્વીન મારા સહયોગી આપણી સાથે છે જે સતત આના ઉપર નજર રાખશે. પૂર્વીન, આપણે કઈ રીતની તૈયારી કરી છે લોકો સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ રિઝલ્ટ મળે એ માટે? પૂર્વીન જી, આપણે આખી ન્યૂઝ 18 લાઈવ રિઝલ્ટ હબ કરીને સિસ્ટમ ડેવલપ કરેલી છે. તેની અંદર આપણે જઈશું એટલે સ્ટેટ વાઇઝ ડેટા ખુલશે. સ્ટેટ વાઇઝની અંદર કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ અને એમાં કેન્ડિડેટના ડેટા ખુલશે. જેમાં સૌ પ્રથમ આ ટેલિફોન મારફતે રિપોર્ટરના ફોન આવશે કે આપણને જાણ કરશે કે કઈ બેઠક પર કયા ઉમેદવાર આગળ છે, કઈ બેઠક પર શું સ્થિતિ છે, કેટલા રાઉન્ડમાં મતગણતરી થઈ છે, કેટલા રાઉન્ડમાં મતગણતરી બાકી છે. આપણે ગુજરાત અને દાદરા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ 2 બેઠક અને ગુજરાતની 25 બેઠકો એમ કુલ 27 બેઠકોમાં મતદાનની ગણતરી થવાની છે. ત્યારે રિપોર્ટર જ્યારે આપણે વેરિફિકેશન કરીશું અને તમામ અપડેટ સચોટ અને ફાસ્ટ આપવાનો આપણે પ્રયત્ન કરીશું. એટલે પાક્કું છે કે કાલે તમે ટીવીની સ્ક્રીન ન્યૂઝ 18 ગુજરાતીની ટીવીની સ્ક્રીન નહીં છોડી શકો, કારણ કે સૌથી પહેલા દરેક ક્ષણે, દરેક મિનિટે, દરેક સેકન્ડે આંકડો બદલાવાનો છે. કારણ કે 2000 થી વધુ રિપોર્ટર સમગ્ર દેશમાં અમારા છે જે એક એક સેકન્ડે અમને અપડેટ આપશે, અને એ અપડેટ અહીંયાથી સીધી જ આપના ટીવી સ્ક્રીન પર જોવા મળશે. આ એ ટીમ છે જે મહિનાઓથી મહેનત કરી રહી છે. આ એ ટીમ છે જે મહિનાઓથી તમારા માટે તમને ઝડપથી જાણકારી મળે, સૌથી સચોટ જાણકારી મળે, સૌથી પહેલા રિઝલ્ટ મળે એ માટે તૈયારી કરી રહી હતી. અને એ તૈયારીઓ હવે આવતીકાલે આપના ટીવી સ્ક્રીન પર જોવા મળશે. આપ જોઈ શકશો કે ન્યૂઝ 18 નેટવર્ક પર સૌથી પહેલા અને સૌથી સચોટ પરિણામ મળશે. જે વર્ષોથી કહેવાય છે કે ચૂંટણી ઇલેક્શન એટલે ન્યૂઝ 18 નેટવર્ક એ ફરી એક વખત સાબિત થવાનું છે, અને એની જ આ તૈયારીઓ છે જે આપ સ્પષ્ટ જોઈ શકો છો. કાલે સૌથી પહેલા સૌથી સચોટ પરિણામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 નેટવર્ક. લોકશાહીની સૌથી મોટી ચૂંટણી, સૌથી મોટો ઉત્સવ અને એટલી જ મોટી તૈયારી અહીંયા ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા કરવામાં આવી છે. દેશના સૌથી મોટા નેટવર્ક દ્વારા આપ જોઈ રહ્યા છો કે કેવી તૈયારી કરવામાં આવી છે. આપને ઝડપથી રિઝલ્ટ આપવા માટે સૌથી પહેલા અને સૌથી સચોટ રિઝલ્ટની ગેરંટી છે. આ એ તૈયારી છે જે કેટલાય મહિનાઓથી ચાલી રહી હતી. જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ન્યૂઝ 18 નેટવર્ક સતત તૈયારી કરી રહ્યું હતું પોતાના દર્શકો સુધી સૌથી પહેલા પરિણામ પહોંચાડવા માટેની, અને એ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 6 દિવસથી સતત એનું રિહર્સલ ચાલી રહ્યું હતું. એક એક આંકડાને જે સચોટ અને સટીક રીતે તરાસવામાં અને ત્યારબાદ આપના સુધી પહોંચે એ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અહીંયા દેશના અલગ અલગ રાજ્યોના તમામ ડેસ્ક બનેલા છે, અને આ છે આપણા ગુજરાતનું ડેસ્ક કે જ્યાંથી તમને એક એક બેઠકની સચોટ જાણકારી મળશે. બનાસકાંઠામાં શું થશે, વડોદરામાં શું થશે, કચ્છમાં શું થશે, આ તમામ જાણકારી આપને સચોટ મળશે. અને પૂર્વીન મારા સહયોગી આપણી સાથે છે જે સતત આના ઉપર નજર રાખશે. પૂર્વીન, આપણે કઈ રીતની તૈયારી કરી છે લોકો સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ રિઝલ્ટ મળે એ માટે? પૂર્વીન જી, આપણે આખી ન્યૂઝ 18 લાઈવ રિઝલ્ટ હબ કરીને સિસ્ટમ ડેવલપ કરેલી છે. તેની અંદર આપણે જઈશું એટલે સ્ટેટ વાઇઝ ડેટા ખુલશે. સ્ટેટ વાઇઝની અંદર કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ અને એમાં કેન્ડિડેટના ડેટા ખુલશે. જેમાં સૌ પ્રથમ આ ટેલિફોન મારફતે રિપોર્ટરના ફોન આવશે કે આપણને જાણ કરશે કે કઈ બેઠક પર કયા ઉમેદવાર આગળ છે, કઈ બેઠક પર શું સ્થિતિ છે, કેટલા રાઉન્ડમાં મતગણતરી થઈ છે, કેટલા રાઉન્ડમાં મતગણતરી બાકી છે. આપણે ગુજરાત અને દાદરા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ 2 બેઠક અને ગુજરાતની 25 બેઠકો એમ કુલ 27 બેઠકોમાં મતદાનની ગણતરી થવાની છે. ત્યારે રિપોર્ટર જ્યારે આપણે વેરિફિકેશન કરીશું અને તમામ અપડેટ સચોટ અને ફાસ્ટ આપવાનો આપણે પ્રયત્ન કરીશું. એટલે પાક્કું છે કે કાલે તમે ટીવીની સ્ક્રીન ન્યૂઝ 18 ગુજરાતીની ટીવીની સ્ક્રીન નહીં છોડી શકો, કારણ કે સૌથી પહેલા દરેક ક્ષણે, દરેક મિનિટે, દરેક સેકન્ડે આંકડો બદલાવાનો છે. કારણ કે 2000 થી વધુ રિપોર્ટર સમગ્ર દેશમાં અમારા છે જે એક એક સેકન્ડે અમને અપડેટ આપશે, અને એ અપડેટ અહીંયાથી સીધી જ આપના ટીવી સ્ક્રીન પર જોવા મળશે. આ એ ટીમ છે
જે મહિનાઓથી મહેનત કરી રહી છે, આ એ ટીમ છે જે મહિનાઓથી તમારા માટે તમને ઝડપથી જાણકારી મળે, સૌથી સચોટ જાણકારી મળે, સૌથી પહેલા રિઝલ્ટ મળે એ માટે તૈયારી કરી રહી હતી અને એ તૈયારીઓ હવે આવતીકાલે આપના ટીવી સ્ક્રીન પર જોવા મળશે. આપ જોઈ શકશો કે ન્યૂઝ 18 નેટવર્ક પર સૌથી પહેલા અને સૌથી સચોટ પરિણામ મળશે. જે વર્ષોથી કહેવાય છે કે ચૂંટણી ઇલેક્શન એટલે ન્યૂઝ 18 નેટવર્ક એ ફરી એક વખત સાબિત થવાનું છે અને એની જ આ તૈયારીઓ છે જે આપ સ્પષ્ટ જોઈ શકો છો. કાલે સૌથી પહેલા સૌથી સચોટ પરિણામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 નેટવર્ક.